નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માગસરી પૂનમ નિમિત્તે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર પૂરી રાત્રિ ભજન કીર્તનમાં જોડાયા। ઐતિહાસિક માનગઢ ધામ ખાતે માગસરી પૂનમના દિવસે મેળો ભરાય છે। માગસરી પૂનમના દિવસે માનગઢ ધામ ખાતે અંગ્રેજો સામે 1507 જેટલા આદિવાસી શહીદ થયા હતા। વીર શહીદોની યાદમાં માગસરી પૂનમ પર મેળો ભરાય છે તેમજ રાત્રિ દરમિયાન ભજન કીર્તન પણ થાય છે। રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાતના લોકો વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આવતા હોય છે। સનાતન હિન્દુ સંસ્કૃતિને બચાવવાના ગોવિંદ ગુરુની કામગીરી આગળ વધારવા પૂજા અર્ચના અનુયાયી કરતા હોય છે। માનગઢ ધામ ખાતે રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવામાં આવે તેવા પ્રયત્નો કરી રહ્યા છે એવું કુબેરભાઈ ડિંડોર બતાવી રહ્યા છે। મનોમંથન ન્યૂઝ સંદીપ દેવાસી, મહીસાગર। સૌને મારા નમસ્કાર। આજે માગસરી પૂનમ છે। રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશ ત્રિબેટે આ માનગઢ ઐતિહાસિક સ્થળ છે અને આદિવાસી સમાજનું આસ્થા કેન્દ્ર છે। જે અહીંયા કરુણ ઘટના બની, ઇતિહાસના પાના પર એનું નામો નિશાન નહોતું। દેશને આઝાદી અપાવવા માટે માનગઢની ધરતી પર માનગઢ ક્રાંતિના મહાનાયક, સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રણેતા ગોવિંદ ગુરુના નેતૃત્વમાં આદિવાસી સમાજે અહીંયા જે અંગ્રેજો સામે જે બાદ ભીડી અને 1507 જેટલા આદિવાસી શહીદ સુરમાઓ શહીદ થયા હતા એની ઇતિહાસમાં ક્યારેય કોઈએ નોંધ નથી લીધી। દુઃખદ બાબત એ છે કે વર્ષોથી કોંગ્રેસની સરકારો રહી, 60 વર્ષ કોંગ્રેસ શાસન કર્યું, પણ આદિવાસી સમાજનો જે ઇતિહાસ છે એને ઉજાગર કરવાનું કામ નહોતું કર્યું। આ ગોવિંદ ગુરુનો ઇતિહાસ, આદિવાસી સમાજનો જે શૌર્ય, વીરતા અને જે સ્વાતંત્ર્ય સેનાનીઓ જે અહીંયા ભાગ લીધો અને જે શહીદ થયા એ ઇતિહાસ આ ડુંગરની વચ્ચે દબાયેલો હતો। એને બહાર લાવવાનું કામ અમારા સન્માનીય દેશના પ્રધાનમંત્રી, તત્કાલીન મુખ્યમંત્રી હતા એ સમય 2012માં ગોવિંદ ગુરુ સ્મૃતિવન આપીને અહીંયા ડેવલપમેન્ટ કરીને 12,000 વૃક્ષોનું વાવેતર કરીને આદિવાસી શહીદ સુરમાનો સાચી શ્રદ્ધાંજલિ આપવાનું કામગીરી કરી। એના પછી આનો ડેવલપમેન્ટ થયો। આજે પ્રવાસન સ્થળમાં મૂક્યું છે, સત્સંગ હોલ બનાવ્યો, સર્કિટ હાઉસ બની અને ભારત માતા શક્તિપીઠ પણ અહીંયા બની છે। અહીંયા ભારતમાં માનગઢ ભારત માતા શક્તિપીઠ પણ અહીંયા સ્થાપન એનું થયું છે। અને આ ડેવલપમેન્ટ થયા પછી અમારા આદિવાસી સમાજના જે સંતો, મહંતો, ભક્તો એ છે દર વર્ષે માગસરી પૂનમે અહીંયા સ્વયંભૂ આવે છે, ભજન કીર્તન કરે છે, ધૂણીના દર્શન કરે છે અને ભજન આરતી કરીને સવારે જાય છે અને ધૂણીની જે રાખ હોય છે, અહીંની માટી છે એને લઈને માથા પર ચડાવીને સંકલ્પ કરે છે અને મન્નત માને છે, મન્નત એમની પૂરી થાય છે। એ ધરતી છે અને આ ધરતી પરથી દેશને આઝાદી અપાવવા માટે જે અંગ્રેજો સામે જે ગુલામીમાંથી મુક્તિ આપવા જે શહીદોએ જે શ્રદ્ધાંજલિ વોરી છે એમને પણ આજે હું આ દિવસે 17 નવેમ્બર 1913 આજે માગસરી પૂનમ છે, માગસરી પૂનમે એમને પણ સાચી શ્રદ્ધાંજલિ આપું છું, ભાવાંજલિ અર્પું છું અને એમની જે અમારા વડીલો જે દેશને આઝાદી અપાવવા શહીદી વોરી છે એમને પણ આજે એટલો આનંદ છે કે અમારી આટલા વર્ષો પછી આઝાદીના ઇતિહાસમાં 78 વર્ષ થઈ ગયા, 75 વર્ષ થઈ ગયા, પણ આટલા વર્ષો પછી કોઈ યાદ કરનારા લોકો છે। અમારા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે હમણાં જમોઈથી જનજાતિ ગૌરવ દિવસનું જે પ્રસ્થાન કરાયું, બિરસા મુંડા જનજાતિ ગૌરવ દિવસ તરીકે, એ દિવસે જમોઈથી એમને કહ્યું હતું કે जिस समाज को कोई पूछता नहीं था उसको मैं पूजता हूँ। આ શબ્દ પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આદિવાસી સમાજ માટે આ શબ્દની વાત કરી છે। એટલે એમને આદિવાસી સમાજની સવિશેષ ચિંતા કરીને તમામ યોજનાઓથી આદિવાસી સમાજનું ઉત્થાન થાય, સર્વાંગી વિકાસ થાય અને આ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોનું ડેવલપમેન્ટ થાય એના માટે એમને પ્રયત્નો કર્યા છે। આવનારા સમયમાં આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવાના છે। એટલે વિશેષ ડેવલપમેન્ટ રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશ સંયુક્ત ત્રિબેટે આ જે સ્થળ છે અને ઇતિહાસમાં એનું નામ આવશે અને બહારના પ્રવાસીઓ આવશે તો એ રોજગારી પણ અમારા સ્થાનિક લોકોને મળશે। એના માટેની વ્યવસ્થા પણ આવનારા સમયમાં ગુજરાત ગવર્મેન્ટ સાથે સાથે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ કરવા જઈ રહ્યા છે। એમને પણ આ સમય હું યાદ કરું છું અને એમનો પણ આભાર માનું છું। ધન્યવાદ।